દોરડું પહોંચી શકતું નથી. દોરડું શું પહોંચે ભગવાન સુધી? એ વખતે ગોપીઓ આવે છે અને બીજા દોરડા રાસ લાવે છે. એમના વાછરડાની રાસો કાઢી કે લે જશોદા, આ બાંધ ગોઠ મારી અને દોરડું લોબું કરે છે. જેટલું લોબું કરે પણ ભગવાનને બાંધી શકતા નથી. જેમ પેલો લંકામાં રાવણ હનુમાનજી મહારાજને કે છે ઓદરાને પૂંછડું બહુ વાલું છે, એનું પૂંછડીમાં ગાભા બોધી તેલ લગાવી અને એને સળગાવી મારો ને રામ પાસે જશે તો એને આબરૂ રહેશે નહીં. અને લંકાના લોકો લાવે છે ગાભા લાવી, પણ હનુમાનજી પૂંછડું લોબું કરે છે અને આખા લંકાના ગાભા આવે છે. પણ હનુમાનજી જોઈ રહ્યા છે ને હસે છે કે કાંતિજી કોણ ગાભા લાવે છે? કોણ કેમ કે આ ગાભા જે લાવે એને ઘેર પ્રસાદ ભોપાજી મારે આલવો પડશે પ્રસાદ. એટલે જે ગાભા લાયા એમનું ઘર સળગાયું, જે ગાભા લાયા એમનું સળગાયું. એક વિભીષણના ઘેરથી ગાભા આયા નહીં. રાવણ પૂછે છે કે વિભીષણ તું રામના પક્ષમાં છે કેમ? તો હનુમાને લંકા સળગાઈ પણ તારું ઘર ના સળગાયું. પણ એ વખતે વિભીષણના ઘેરથી ગાભા આયા હતા નહીં. તો જો કોઈ ખોટું કામ કે અહિત કરતું હોય તો આપણે ઓગળી કરવી નહીં, આપણા ગાભા હલવા, આપણી વાણી રૂપી ગાભા હલવા નહીં. જો વાણી રૂપી ગાભા આલ્યા તો જેમ લંકા સળગી એમ સળગવું પડશે. આ વચન છે ભગવાનનું. તો હનુમાનજી મહારાજ લંકાને સળગાવે છે અને પ્રસાદ આપે છે. એ રીતે ભગવાન બંધાતા નથી અને મૈયા પરસીને રેપઝેપ થાય છે. ભગવાનને થાય છે કે મૈયા મને લાડ કરે છે. આ લાડકોડની ભક્તિ છે મૈયાની. તો મારી મૈયા હવે પરસેવે રેપઝેપ છે અને ભગવાન બંધનમાં આવી જાય છે. જગતનો નાથ બંધનમાં. જો ભગવાનને બંધનમાં લાવવા હોય તો રામ નામ સિવાય કોઈ દોરડું નથી, કોઈ પુલ નથી, કોઈ દોરડું નથી. રામ નામ સિવાય ભગવાન બંધનમાં નહીં આવે. કેમ? આ જીવ કેટલા કર્મો સાથે લઈને આવ્યો છે.